हम उज्जैन महाकाल मंदिर में बजा चुके हैं। केरला में सबसे बड़े मंदिर शबरीमला, गुरुवायूर, और दिल्ली में बहुत सारे मंदिर, जयपुर, लुधियाना, चंडीगढ़, बहुत सारे प्रोग्राम्स ऐसे करते हैं। इस बार हमें गुजरात में आने का बहुत बड़ा सौभाग्य मिला जी। ભક્તોએ જે કીધું એવું કે આજની ઘડી રે રળિયા મણી એ મારો વાલો આયાની અધામણી જી રે સખી આજની ઘડી રે રળિયા મણી આંખો જોઈ શકે છે પણ આંખોને જીભ નથી બોલી ન શકે. જીભ બોલી શકે છે તો એને આંખો નથી જોયા વગર ત્યારે જે આપણે ઉમેદવાર કરતા હોય પોચેગામ ખાતે બહુ જ આનંદ છે. બધા વર્ણના, બધા સમાજના અને ખાસ કરીને જે આયોજન કરે છે બધા યુવાઓ, વડીલોનો ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ મજાનું આયોજન આખા ભાવનગર જિલ્લામાં અમારું પછેગામ યુવા શક્તિ ગ્રુપ છેલ્લા 4 વર્ષથી ઘરને પણ ભૂલીને, પોતાના પરિવારને ભૂલીને છેલ્લા 4 વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. યજ્ઞ કરવાથી તમારું તમામ વાસ્તુ પીડા હોય, પંડ પીડા હોય, વાસ્તુ દોષ હોય, ભૂમિ દોષ હોય, પિતૃદોષ હોય, એ તમામ જે કાંઈ તમારા જીવનમાં યાદી વ્યાધિ ઉપાધિ હોય એ સર્વેનું નિરાકરણ એક આ વિષ્ણુ મહાયજ્ઞમાં પછેગામ નિજ મંદિર પ્રવેશ મહોત્સવની જ્યારે ઉજવણી ભારતભરમાં થતી હોય, આજે મુરલીધર દાદા નૂતન મંદિરમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે ભારતભરમાં જ્યારે ઉત્સાહ છે. પછેગામ રળિયામણું બન્યું છે, એક યાત્રા સ્થળ બન્યું છે. ત્યારે કેરલાથી ખૂબ સારી એવી ટીમ અહીં પ્રસ્તુત થઈ છે, જેમણે ઘણા મંદિરોમાં પોતાની આગવી સૂઝથી એ પ્રસ્તુત કરેલી જે છે. ત્યારે સીધી વાત એમની સાથે કરીએ. હાજીભાઈ, आपने यहाँ पछेगांव में खूब सारी प्रस्तुति यहाँ पे की है, कैसी अनुभूति? बहुत अच्छा अनुभूति हुआ है। हम ये पछेगांव गांव में आए, हमारे अच्छा ट्रीटमेंट हुआ आने का और अच्छा एटमॉस्फेयर मिला हमें, क्योंकि एक खराब जगह जाते हैं तो उसी जगह का कल्चर दिखा हमें, तो तब भी सब लोग सब एडजस्ट करके बहुत अच्छा सपोर्ट दिया हमें और बहुत मन से हमने काम किया। आज मंदिर का ये पूजा कर सब कुछ अच्छी तरह की हमारा टीम है यहाँ पर, दिल्ली पंचवाड़ी ट्रस्ट केरला का टीम है। हम उज्जैन महाकाल मंदिर में बजा चुके हैं। केरला में सबसे बड़े मंदिर शबरीमला, गुरुवायूर, और दिल्ली में बहुत सारे मंदिर, जयपुर, लुधियाना, चंडीगढ़, बहुत सारे प्रोग्राम्स ऐसे करते हैं। इस बार हमें गुजरात में आने का बहुत बड़ा सौभाग्य मिला जी। પછેગામમાં જ્યારે મુરલીધર દાદા નવા મંદિરમાં જ્યારે બિરાજમાન થઈ રહ્યા હોય, થોડાક જ ક્ષણમાં દાદા પ્રવેશ કરી રહ્યા હોય, ત્યારે આખો સમાજ 18 વરણ જ્યારે એક થયું છે, ત્યારે પૂજ્ય બાપુ જેમને આ સેવાનો લાવો જૂના મંદિરમાં મળ્યો છે અને થોડાક જ ક્ષણમાં એમને નવા મંદિરનો પણ લાવો મળી રહ્યો હોય, ત્યારે સીધી વાત બાપુ સાથે કરી. હાજી બાપુ, આ લાવો તમને મળી રહ્યો છે ત્યારે કેવી અનુભૂતિ થાય? જોઈ શકે છે પણ આંખોને જીભ નથી બોલી ન શકે. જીભ બોલી શકે છે તો એને આંખો નથી જોયા વગર. આજે જ્યારે મુરલીધર દાદા પ્રવેશ કરી રહ્યા છે નવા મંદિરમાં, નૂતન મંદિરમાં, ત્યારે ખૂબ આનંદ છે. આપણે તો વિશેષ છે જ્યારે આ લાવો આપને મળી રહ્યો છે. જૂના મંદિરની પણ આપણે ખૂબ પૂજા કરીએ છીએ અને નવા મંદિરમાં પણ આપના પૂજાનો લાવો મળી રહ્યો હોય ત્યારે કેવો આનંદ? મહારાજ આજે જ્યારે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે એના પ્રશ્ન કરવા મારું કહેવાનું એવું છે કે આમ હૃદય એટલું બધું થઈ ગયું
શરીર રોમાંચિત થઈ ગયું છે. મહારાજ શ્રી મહારાજ નિજ મંદિરમાં જ્યારે પ્રવેશી અને બિરાજમાન થઈ ગયા છે તો એ આનંદ આમ યુગથી મોઢાથી કંઈ વ્યક્ત ન થઈ શકે એવો અનુભવ થઈ રહ્યો છે. અને અમે તો એટલા બધા ભાગ્યશાળી છે કે હવેથી અમારે પછી એ જ મહારાજની આ નિજ મંદિરમાં પણ સેવા પૂજા કરવાની છે. અને ઘણો બધો મુરલીધર મહારાજે આવો મોટો જબરો લાભ આપ્યો છે. એની પાછળ આ ગોહિલ દરબારો અને અન્ય સમાજ પણ બહુ મોટી રીતે જવાબદાર છે અને એમનો મોટો ફાળો છે. એનો પણ અમને ખૂબ આનંદ છે. જય મુરલી. આજે જ્યારે મુરલીધર દાદા પ્રવેશ મહોત્સવનો આજે દિવસ છે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભગવાન નવા મંદિરમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે કેવો રાજી છે? બહુ રાજ્ય છે. આપણા ભાવનગર જિલ્લાના તમામ તાલુકા જિલ્લાથી સર્વ સમાજના લોકો ઉપસ્થિત છે, પધાર્યા છે. ત્યારે જે આપણે મિની દ્વારકા જેવો કોચેગામ ખાતે બહુ જ આનંદ છે. બધા વર્ણના, બધા સમાજના અને ખાસ કરીને જે આયોજનો કરે છે બધા યુવાઓ વડીલોનો ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ મજાનું આયોજન આખા ભાવનગર જિલ્લામાં ઉત્સાહભેરો માહોલ છે. અને જય કનૈયા લાલજી નારાગુરી નહીં આપી અને આપણે પબ્લિક છે હેલિકોપ્ટર દ્વારા જજો ફૂલની વર્ષાઓ કરવાની છે. બહુ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કોચેગામ. મુરલીધર દાદા નવા મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હોય, બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે કેવો આનંદ છે? અમારે અહીંયા મુરલીધર આત્મા જેનો છે ત્યાં છે અને અમારા સખી સમાજની પણ વધારે વરણ ઇન્ડિયાનું ઉડાડું કોઈ એક્સિડન્ટ નહીં, કોઈ બધું નહીં અને અમારી કથા પણ બહુ એ હારી કરી છે અને બધાને ખાવાનું અને દૂધો પટેરા મળે આ સખી સમાજે બેઠ વર્ષ સારું ગુલામણ બોલે મુરલીધર મહારાજની અને બધાને સદબુદ્ધિ આપે ડાયરેક્ટ કોમને. મહોત્સવની જ્યારે ઉજવણી ભારતભરમાં થઈ રહી હોય ત્યારે હરેક સમાજ એકતા જોડાણો છે. સંતી સમાજમાં એકતા દેખાડી છે. થોડાક સંઘમાં ભાઈઓ અહીંયા મુરલીધર દાદા બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે કેવો આનંદ છે? આજની ઘડી જે વર્ષો પહેલા આપણા સુપ્રસિદ્ધ સંતો મહંતો ભક્તોએ જે કીધું એવું કે આજની ઘડી એ મારો વાલો આયાની અધામણી રે સખી આજની ઘડી રે રળિયામણી. આજના આ શુભ પ્રસંગે ભગવાન મુરલીધર મહારાજ ગોહિલ વંશના ઈષ્ટદેવ અને ગોહિલવાડ સમગ્ર જનતા 18 આલમના રાજ્યદેવ ભગવાન મુરલીધર મહારાજ મુરલીધર બાપા આજે નવા નિજ મંદિરમાં એટલે કે નવા અતિ ભવ્ય મંદિરમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સમગ્ર પ્રજા સમગ્ર માહોલ એટલો ખુશીનો આનંદ છે કે એની કોઈ કલ્પના કોઈ કરી શકે એવું નથી. આજનો દિવસ ખૂબ જ રળિયામણો છે. ખૂબ જ હર્ષોલ્લાસથી અમારું પછેગામ યુવા શક્તિ ગ્રુપ છેલ્લા 4 વર્ષથી ઘરને પણ ભૂલીને પોતાના પરિવારને ભૂલીને છેલ્લા 4 વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. જેનું આપ સૌ 18 આલમના સહયોગથી આ નિજ મંદિર, આ પૂજ્ય ભાઈજીની ભાગવત સપ્તાહ, આ મહાવિષ્ણુ યાગ, મહાસંત લાલદાસ બાપુ અને મહાન પોલિટિક્સ મંત્રીઓ, સીએમ સર્વોની જ્યારે આ પવિત્ર ભૂમિ ઉપર પધરામણી થઈ એનાથી વિશેષ કોઈ જ આનંદ ન હોય. ભગવાન મુરલીધર મહારાજ નિજ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. સૌના દિલમાં હર્ષોલ્લાસ. જય મુરલીધર. નિજ મંદિર પ્રવેશ મહોત્સવની જ્યારે ઉજવણી એ ઉત્સાહભેર આખા ભારતભરમાં થતી હોય એમાંય 551 યજ્ઞકુંડ જે અહીંથી એક સાથે આહુતિ દેવાશે ત્યારે એમાંના એક યજમાન જે હવનનો એને પવિત્ર લાભ મળવાનો છે, આ લાવો મળવાનો છે, એમાં જે નિમિત્ત બનવાના છે એવા એક વ્યક્તિ આપણી સાથે છે. સીધી વાત એમની સાથે કરીએ. હાજીભાઈ, આપનું નામ? યોગરાજ છે સરવૈયા, મારું ગામ મલેકોદર, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. આજે જે હવન જે થવાના છે 5 દિવસ, ચાલુ રાખજો.
અત્યારે જે હવન છે 551 યજ્ઞકુંડ, એમાં આપ પણ એમાં લાવો લેવાના છો, ત્યારે કેવી અનુભૂતિ થાય છે? અનુભૂતિની તો વાત જ જવા દો, કેમ કે એક અલગ જ આનંદ થાય છે. કેમ કે મહાવિષ્ણુ યજ્ઞ એ ઇતિહાસમાં બહુ ઓછા થતા હોય છે. ભાવનગર જિલ્લાની જ વાત કરું તો વડવાઓ પાસે સાંભળેલું કે લગભગ 1965-70ની સાલમાં સિહોરની આજુબાજુમાં મહાવિષ્ણુ યજ્ઞ થયેલા. એ પણ 251 કે 300 કુંડી. 551 મહાકુંડી એટલે એ ભાવનગર જિલ્લાને સૌરાષ્ટ્ર માટે બહુ અલગ આખી એક અલગ વાત છે. અને યજ્ઞ તો બધા થતા હોય, લક્ષચંડી યજ્ઞ થતા હોય, સહસ્ત્રચંડી યજ્ઞ થતા હોય, ગાયત્રી યજ્ઞ થતા હોય, પણ જે મહાવિષ્ણુ યજ્ઞ છે એનું આખું પુણ્ય અલગ છે. સ્વયંભૂ નારાયણની આખી આહુતિ જે એનો યજ્ઞ છે. અને આ યજ્ઞ કરવાથી તમારું તમામ વાસ્તુ પીડા હોય, પંડ પીડા હોય, વાસ્તુ દોષ હોય, ભૂમિ દોષ હોય, પિતૃદોષ હોય, એ તમામ જે કાંઈ તમારા જીવનમાં યાદી વ્યાધિ ઉપાધિ હોય એ સર્વેનું નિરાકરણ એક આ વિષ્ણુ મહાયજ્ઞમાં છે. એટલે આમાં યજ્ઞમાં બેસવાનો મને જે મોકો મળ્યો છે એ બળભાગી છું હું. કેમ કે એવું નથી, દાન તો ઘણા બધા દઈ શકતા હોય, યજમાનમાં જે છે એની કરતાં પણ વધારે ઘણા દાન દીધું હોય, પણ સમય સંજોગ, શારીરિક રીતે બેસવું, આ બધી એક તકલીફના હિસાબે ઘણા ન બેસી શકતા હોય, બીજી પણ કોઈ તકલીફ હોય, પણ આ યજ્ઞમાં ન બેસે. ખાલી યજ્ઞના 4 દિવસ હું આપના માધ્યમથી કહીશ આખી ગુજરાતની જનતાને કે આ વિષ્ણુ યજ્ઞના એક વખત દર્શન કરવાથી પણ તમારા જીવન ધન્ય થઈ જશે. અને અહીંની જે ઓરા, અહીંનો જે ઉર્જા હશે એ આખી એક અલૌકિક છે. અને એમાંય કાલ પરમ પૂજ્ય વિશ્વવંદની લાલ બાપુ, જે આજના યુગના એમ કહેવાય કે ન ભૂતો ન ભવિષ્ય એવા સંત પધારવાના છે. અને એમના હાથે જ એક યજ્ઞનું જ્યારે શુભ શરૂઆત થવાની હોય ત્યારે કોહિલવાડમાં ભૂતો ન ભવિષ્ય એક રેકોર્ડ જેવા થઈ રહ્યો છે. એવો આ વિષ્ણુ મહાયજ્ઞ નિજ મંદિર પ્રવેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ અત્યારે ચાલુ છે. આ હતું વિષ્ણુ પુરાણ જે યજ્ઞ છે થવાનો છે, એના ભાઈએ એમની મતિ પ્રમાણે ખૂબ સારા એના ફાયદા છે, એના લાભદાયક છે, એ સૌ વાત કરી. મળીએ નવા એપિસોડ સાથે.